નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। રાજસ્થાનની મરુભૂમિમાં ભારતીય વાયુવીરોની પ્રચંડ દહાડથી દુશ્મનો કાંપી ઉઠ્યા છે। પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુ શક્તિ 2026 યુદ્ધાભ્યાસ કર્યો છે। ઓપરેશન સિંદૂર તર્જ પર થયેલા વાયુ શક્તિ કવાયતનું સાક્ષી બન્યું છે ગુજરાત ફર્સ્ટ। અમે પહોંચી ગયા છે વાયુ શક્તિ 2026ના યુદ્ધાભ્યાસના સ્થળે। આ છે પોખરણ રેન્જ, રાજસ્થાનના જેસલમેરને પાસે આવેલી એશિયાની સૌથી મોટી એર ટુ સરફેસ મિસાઇલ રેન્જ છે। અહીંયા કઈ યુદ્ધાભ્યાસ થઈ ચૂક્યા છે, પણ આજે વાયુ શક્તિ 2026નો યુદ્ધાભ્યાસ ખૂબ મહત્વનું છે, કારણ કે અહીં ભારત આત્મનિર્ભર ભારતનો પરિચય સમગ્ર વિશ્વને કરાવશે। આમ તો વાયુસેનાની તાકાત આપણે બધાએ જોઈ છે, એ સર્જિકલ સ્ટ્રાઇક હોય, બાલાકોટ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર। ભારતીય વાયુસેનાના જાંબાઝ યોદ્ધાએ પાકિસ્તાનના છક્કા છોડાઈ દીધા હતા, અને આજે એ જ પ્રકારની યુદ્ધાભ્યાસ અને એ જ પ્રકારની તાકાત વાયુશક્તિ 2026માં જોવા મળશે, જ્યાં 125થી વધુ વિમાનો અને ગોલાબારૂદ, જેનો ટનોબંધી ગોલાબારૂદ જે છે એ અહીંયા પરીક્ષણ કરવામાં આવશે। અહીંયા 17થી વધારે ફાઇટર જેટ્સ અને 45થી વધુ હેલિકોપ્ટર્સ અહીંયા આપણી શક્તિનો પરિચય આપશે। આ યુદ્ધાભ્યાસ બહુ જ ખાસ છે અને આની ગુંજ સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠશે। તો કવાયત દરમિયાન શાંત મરુભૂમિને હચમચાવતા વાયુસેનાએ તેની ફાયર પાવર અને ટેકનિકલ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। આ કવાયતમાં 120થી વધુ એર પ્લેટફોર્મ સક્રિયતાથી ભાગ લીધો, જેમાં 77 ફાઇટર જેટ, 43 હેલિકોપ્ટર્સ અને 8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તાકાત દેખાડી। વાયુ શક્તિ 2026નો અભ્યાસ પારંપરિક હુમલાઓ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ આત્મઘાતી ડ્રોન, કાઉન્ટર અનમેડ એરિયલ સિસ્ટમ અને માનવ રહિત તકનીકોનો ઉપયોગ કરીને ભવિષ્યના પડકારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। વધુમાં શોધ અને બચાવ, આપત્તિ રાહત અને મુશ્કેલ ભૂપ્રદેશમાં ઝડપી એરલિફ્ટ કામગીરી માટેની ક્ષમતાઓનું પણ વાસ્તવિક પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું। કવાયત દરમિયાન આત્મનિર્ભર લશ્કરી શક્તિનો સંદેશ આપતો એક શાનદાર ડ્રોન શો પણ યોજાયો હતો, જેમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓના નકશા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। ભારતીય પાયલોટોએ મિસાઇલ હુમલાઓના પડઘા સાથે સચોટ બોમ્બમારો કરીને અચૂક નિશાન સાધ્યા હતા। કવાયત દરમિયાન 12,000 કિલોગ્રામ દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે દેશની વ્યૂહાત્મક તૈયારી અને શક્તિનો પુરાવો બન્યો છે। તો રાજસ્થાનની મરુભૂમિમાં આ ભારતીય વાયુવીરોની પ્રચંડ દહાડથી દુશ્મનો કાંપી ઉઠ્યા છે। આ શક્તિ વાયુવીરોની જોવા મળી છે પોખરણમાં, જ્યાં પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુ શક્તિ 2026 યુદ્ધાભ્યાસ કર્યો, અને આ યુદ્ધાભ્યાસ જોઈને દુશ્મનો કાંપી ઉઠ્યા છે, કેમ કે ઓપરેશન સિંદૂરના તર્જ પર થયેલા છે આ વાયુ શક્તિ કવાયતનું સાક્ષી ગુજરાત ફર્સ્ટ બન્યું છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટ પોખરણથી કરી રહ્યું છે, જ્યાં વાયુ શક્તિ 2026નું ગુજરાત ફર્સ્ટની ટીમ સાક્ષી બન્યું છે, જ્યાં વાયુવીરોની તાકાત જોવામાં આવી છે। રણનું આકાશ યુદ્ધ ગર્જનાથી ગુંજી ઉઠ્યું છે। પોખરણના આ દ્રશ્યો છે ઓપરેશન સિંદૂરની તર્જ પર આ વાયુ શક્તિ 2026, અને આ તાકાત જોઈને અત્યારે દુશ્મનો કાંપી ઉઠ્યા છે। ગગનમાં ગર્જના અને ધરતી ધ્રુજી ઉઠી છે, કેમ કે જે તમામ વાયુવીરો જે છે તેની આત્મનિર્ભરતાની શક્તિ પ્રદર્શન થયા છે। આધુનિક કૌશલ્ય યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો છે। 120થી વધુ એર પ્લેટફોર્મની અદ્ભુત તાકાત દુનિયાએ જોઈ છે। રાફેલ, સુખોઈ, મિરાજનો આ ચોક્કસ પ્રહાર અને રાજસ્થાનની મરુભૂમિના આ સીધા જ દ્રશ્યો છે, જ્યાં ભારતીય વાયુવીરોની પ્રચંડ તાકાત જોવા મળી છે। મહત્વનું છે કે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુ શક્તિ 2026 યુદ્ધાભ્યાસ કર્યો છે। શત્રુઓની હવાઈ પટ્ટી, તોપ, ટેન્ક, ડ્રોન રાખ થયા છે। આ યુદ્ધાભ્યાસના દ્રશ્યો છે। હિંદની દહાડ, દુશ્મન પર જોરદાર વાર, કેમ કે જે રીતે ઓપરેશન સિંદૂર થયું અને તેના તર્જ પર જ આ
વાયુસેનાએ વાયુશક્તિ 2026 માટે યુદ્ધાભ્યાસ કર્યો છે અને ઓપરેશન સિંદૂરના તર્જ પર વાયુશક્તિ કવાયતનું સાક્ષી બન્યું છે ગુજરાત ફર્સ્ટ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે. પોખરણમાં વાયુસેનાનું આ શક્તિ પ્રદર્શન યોજાયું, જેમાં વિવિધ ડ્રોન, વિવિધ મિસાઇલો ત્યાં યુદ્ધાભ્યાસમાં જોડાઈ અને ભારતની આ વાયુશક્તિ જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. આધુનિક યુદ્ધ વિમાનોનું આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુશક્તિ 2026 યુદ્ધાભ્યાસ કર્યો છે, જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટ આ વાયુ શક્તિના પ્રદર્શનમાં સાક્ષી બન્યું છે. ભારતની વાયુશક્તિની જો વાત કરીએ તો 120થી વધુ એર પ્લેટફોર્મ કવાયતમાં જોડાયા હતા. મહત્વનું છે કે આ સાથે જ 77 લડાકુ વિમાન, 43 હેલિકોપ્ટર અને 8 ટ્રાન્સપોર્ટ વિમાન પણ આ યુદ્ધાભ્યાસમાં જોડાયા, સામેલ થયા અને સાથે સાથે રાફેલ, સુખોઈ, મિરાજ અને જગુઆર, ચિનૂક, હોક્સ પણ સામેલ થયા છે. યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. ભારતીય વીરોનું આત્મનિર્ભર શક્તિ પ્રદર્શન યોજાયું. હેરોન ડ્રોન, સ્પાઇડર પણ જોડાયા, સાથે સાથે આકાશ મિસાઇલનું પણ અહીંયા પ્રદર્શન જે છે તે જોરદાર થયું. હિન્દુસ્તાનના વીરોનું આ પ્રચંડ પ્રદર્શન થયું. 12,000 કિલોગ્રામ દારૂગોળાનો પણ આ વાયુ શક્તિ આ પ્રદર્શનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટનો પોખરણથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ડ્રોન શોમાં પણ આત્મનિર્ભર સૈન્ય શક્તિનો પણ સંદેશ જોવા મળ્યો છે. જોઈ શકાય છે આ તમામ એ દ્રશ્યો છે કે જ્યાં ગુજરાત ફર્સ્ટ સાક્ષી બન્યું છે. આત્મઘાતી ડ્રોન હોય, કાઉન્ટર અનમેડ એરિયલ સિસ્ટમ હોય, આ તમામ સિસ્ટમોનો આ પ્રદર્શન આ યુદ્ધાભ્યાસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે માનવ રહિત તકનીકથી ભાવિ પડકારો સામે આ યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. ગગનમાં ગર્જના થઈ, ધરતી પર ધ્રુજી ઉઠી. સર્ચ એન્ડ રેસ્ક્યુ, આપદા રાહત, એરલિફ્ટ પ્રદર્શન પણ યોજાયા હતા. આપદા સમયમાં લોકોને બચાવ કાર્ય કઈ રીતે કરી શકાય તે માટે પણ પ્રદર્શનો થયા. મિરાજ 2000, હોક, જગુઆર, SU-30 MKI પણ આ પ્રદર્શનમાં સામેલ થયા છે. આ એર પ્લેટફોર્મ સામેલ થયા જેમની આ વાત કરી રહ્યા છે, જેમાં MiG-29, તેજસ, રાફેલ, C-130 પણ આ પ્રદર્શનમાં આ યુદ્ધાભ્યાસમાં સામેલ થયા છે. ગર્જના તેમની સાંભળવા મળી. સાથે સાથે C-295, C-17, AN-32 અને ચિનૂક પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા. તો આ સાથે સાથે ચેતક, MI-70 V5, અપાચે, LCH હાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર પણ આ યુદ્ધાભ્યાસમાં જોડાયા. તેમની જોરદાર પ્રદર્શન જોવા મળ્યું. સાથે સાથે LHMK IV, હેરોન, સ્પાઇડર, આકાશ પણ આ યુદ્ધાભ્યાસ એર પ્લેટફોર્મમાં સામેલ થયા હતા. સાથે સાથે પોખરણના દ્રશ્યો છે કે જ્યાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન યોજાયું. ભારતની વાયુ શક્તિ જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. રાજસ્થાનની મરુભૂમિમાં આ ભારતીય વીરોનું જોરદાર શક્તિ પ્રદર્શન જોવા મળ્યું.